મોરબી શહેરમાં દારૂના ગેરકાયદે જથ્થા મામલે મોટી કાર્યવાહી કરતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. બેટરીના પાણીના બોક્સની આડમાં પરપ્રાંતીય દારૂ મંગાવનાર અને અન્ય જિલ્લાઓમાં પણ વોન્ટેડ આરોપી સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન પ્રોહિબિશન સંબંધિત ગુનામાં પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ અને બેટરીના પાણીના બોક્સ સહિત કુલ 4,57,400નો મુદ્દામાલ ઝડપાયો હતો. બનાવટી બિલ બનાવી ખાનગી ટ્રાવેલ્સ મારફતે લગેજ તરીકે દારૂ મંગાવવાનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે મુખ્ય આરોપી સાહિલભાઈ ઉર્ફે સાહુ હનીફ પરમાર રહેવાસી રાજકોટને અટકમાં લઈ પૂછપરછ કરતા સામે આવ્યું કે તે વર્ષ 2024 દરમિયાન કામરેજ પોલીસ સ્ટેશન તથા બગોદરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા પરપ્રાંતીય દારૂના ગુનાઓમાં પણ સંડોવાયેલ હતો અને છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો હતો. પોલીસે આરોપી સામે ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી.